ફરી એકવાર નવા વાવાઝોડા અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારો અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર એક નવી સિસ્ટમનું જોર અતિ ભયંકર સ્વરૂપની અંદર સર્જાતું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને આ સર્ક્યુલેશન માલદીવ આજુબાજુના વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમનું જોર લંબાયેલું જોવા મળ્યું છે। આ સિસ્ટમ હાલ લો પ્રેશરમાંથી ધીમે ધીમે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે અને આવનાર દિવસોમાં અત્યંત ભયંકર અને તીવ્ર વાવાઝોડું બનીને આગળ વધી શકે છે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ વાવાઝોડાની સાથે સાથે ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર ફરી એકવાર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું જોવા મળ્યું છે। ગુજરાતની અંદર 5 દિવસ પહેલા પડેલા માવઠાની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદ માવઠું પડ્યું હતું જેની અંદર ખેડૂતોના તૈયાર પાકોને મોટું નુકસાન થયું હતું અને જે બાદ હવે ફરી એકવાર એ જ દિશાની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને આગળ વધતું જોવા મળ્યું છે। અત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોસ્કોટના વિસ્તારો, ઓમાનના વિસ્તાર અને તુર્બેટના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે તબાહી મચાવતું આગળ વધતું જોવા મળ્યું છે અને દરિયાના મારફતે આ સિસ્ટમ, આ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેના ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે સર્ક્યુલેશન ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે અને જેની અસરો ગુજરાતના વાતાવરણ ઉપર પણ અત્યારથી જ જોવા મળી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પવનની ઝડપ ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર બનતી જોવા મળી છે। આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનની ઝડપ સાથે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે અને સર્ક્યુલેશન આવી રીતનું તીવ્ર હોવાના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાતો પણ જોવા મળ્યો છે। પવનની ગતિવિધિઓના કારણે ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને એલર્ટ રહેવા માટે પણ કહેવામાં આવી રહેલું છે। સિસ્ટમનું જોર વધવાની સાથે જ અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે। તેની સાથે સાથે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો હાલ વધારો જોવા મળે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે। સિસ્ટમનું જોર અત્યારે ઓમાનના વિસ્તારોથી લઈને મોસ્કોટ, તુર્બેટ અને કરાચીના વિસ્તારો સુધી આવી રીતનો આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમનું જોર આવી રીતે સર્ક્યુલેશનની અંદર હોવાના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું ભારે જોર જોવા મળી રહ્યું છે। જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમ ખૂબ જ પ્રમાણની અંદર ઘાતક બનીને આગળ વધતી જોવા મળશે અને આ સિસ્ટમનું જોર અત્યંત ભયંકર હોવાના કારણે આવી રીતે દરિયાના મારફતે આ સિસ્ટમ ગુજરાતની અંદર ધીમે ધીમે આગળ વધશે, જેના કારણે ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે અનેક જિલ્લાઓની અંદર ફરી એકવાર મેઘતાંડવ આભ ફાટ્યું હોય તેવો પણ માહોલ જોવા મળશે જેવી પણ આગાહી હાલ પૂરતી ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહી છે। તો ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવે કે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે, સાથે જ 2024ના ચોમાસા અંગે આંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે। તો સૌપ્રથમ અત્યારે 2 સિસ્ટમો જોવા મળી રહી છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઓમાન આજુબાજુના વિસ્તારોની અંદર તીવ્ર બનીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળ્યું છે અને બીજા નંબરની સિસ્ટમ અને અત્યંત ભયંકર દબાણ અત્યારે જે સર્જાતું જોવા મળ્યું છે જે અરબ સાગર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર આ બીજા નંબરની સિસ્ટમ પણ ભયંકર સ્વરૂપની અંદર તીવ્ર બનીને હવે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે। બંને સિસ્ટમોના દબાણ અને જોરના કારણે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે મદુરાઈનો વિસ્તાર, બેંગ્લુરુનો વિસ્તાર, સાથે જ વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે। તેની સાથે સાથે જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઓમાન, તુર્બેટના વિસ્તારોની અંદર પણ સક્રિય થઈને આગળ વધતું જોવા મળ્યું છે, જેના કારણે કરાચીના વિસ્તારોની અંદર અને ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ઝડપ અને ગતિવિધિઓ સાથે ફરી એકવાર માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં ગાંધીધામ, નળિયા અને ખાવડ વિસ્તારોમાં પવનની ઝડપ સાથે માવઠો થવાની આગાહી દર્શાવવામાં
આવી રહી છે। તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ, જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, મોરબી, સુરેન્દ્રનગરનો વિસ્તાર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો તો ક્યાંક અતિભારે વરસાદીય માહોલ આજે અને આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે। સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવી તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનવાની સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઠંડીના માહોલની અંદર વધારો થતો જોવા મળી રહેલો છે। તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ગગડી ગયેલો જોવા મળી રહેલો છે। અને સૌથી વધારે ઠંડીનો માહોલ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહેલો છે। ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમનું જોર આગળ વધતું જોવા મળશે તેમ તેમ આ સિસ્ટમ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે અને જે બાદ અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। મોસ્કોટ આજુબાજુના વિસ્તારોથી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધશે, જેના કારણે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે। જોકે હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળ્યો છે, તો ભર બપોરે ગુજરાતની અંદર ગરમીનો માહોલ પણ અત્યારે જોવા મળી રહેલો છે। અને આ બંને સિઝનો દરમિયાન હવે ફરી એકવાર વરસાદની સિઝન પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, અને જેના કારણે આવનાર દિવસોની અંદર આ ત્રણ જે અત્યારે સિઝનો ભેગી થશે, એટલે કે ઠંડી, ગરમી અને વરસાદ, આ ત્રણ વસ્તુઓ ભેગી થવાના કારણે ગુજરાતની અંદર રોગચાળાના અંદર પ્રમાણની અંદર પણ વધારો જોવા મળી શકે છે અને લોકો વધારે પણ બીમાર મિત્રો પડી શકે છે। એટલા માટે ખાસ કરીને તમામ લોકો આ માવઠા અંગે સાવચેત અત્યારથી જ મિત્રો થઈ જજો। ગુજરાતની અંદર આજે અને આવનાર 5 દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદ, માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં પવનની ઝડપ વધુ પ્રમાણની અંદર તીવ્ર ફૂંકાતી જોવા મળશે। દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટા અને ઊંચા મોજા ઉછળી શકે છે। સાથે જ 2024ના ચોમાસા અંગે પણ હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં આંબાલાલ પટેલની આગાહી મુજબ 2024નું ચોમાસું સામાન્ય રહેવાની આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। 2024નું ચોમાસું સામાન્ય રહેશે, જેની અંદર વારંવાર એક બાદ એક નવા વાવાઝોડા છે જે પણ સક્રિય થઈને ગુજરાત ઉપર ટકરાઈ શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે। એટલે કે ગુજરાતની અંદર 2024 દરમિયાન સારો એવો વરસાદ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે। તે સાથે જ બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર જે નવી સિસ્ટમ, જે નવું વાવાઝોડું બની રહ્યું છે, જે પણ આવનાર દિવસોની અંદર ઘાતક સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળશે અને જે પણ આવનાર દિવસોની અંદર ફરી એકવાર ભારે અને તીવ્ર વરસાદ લઈને આવી શકે છે, જેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહેલી છે। તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।